મારી અમારા ઘરે પગલાં કર્યા છે મારી કંકુના કરજે ટીના કરજો માં એ મારી પંચો હોનો મજા ભુવાજી આમાં એને ખૂબ ખમા લે મારી પાલોદરના જારવાની જોગણીના ખૂબ ખમા કેવા ભઈલા ખમા ખમા મારી ખમા હો બાબા ગોડા આયેલો બેઠેલો પન્નમ ના જારવું તો મને 64 નો ઓળખી ખમા ખમા મારી ખમા ભાઈ ખમા મારી ભુવાજી જેટલું બોલું છું એટલું કરજકમાં પૂરું ના કરું તો મારું નામ 64 નહીં લે ખમા મારી ખમા હો માં ખમા એ એરા ભુવાજી તારે ઘેર આવીશું ભઈલા આમાં તારું પોણી પીધી હોય છે ભઈલા ખમા મારી ભૂલ ચૂક છે માફ કરજે માં અને પોણીનો બદલો ના આલું તો મારું નામ 64 નહીં લે કહું છું ખમા ખમા મારી ખમા ભુવાજી આમાં ઘેર હું રોડ છે એ તો હું જોગની જ જોણું છું લે મારા ભગવાન જોણી રહે છે લે કે હું રોડ પડી છે હું કહું હા બરાબર કાળા માથાનો મોણવી ભઈલા માતા કરતો અગણને એક રીલ્યો છે લે ગોડા હું કહું છું હા પણ બરોબર ભુવાજી તારે ઘેર ખૂબ ખમા મજા થતી હોય છે લે ભઈલા હું કહું છું હા હા અને તારી ચામુંડ ભારેલી છે ભઈલા મારી અને તારી ચામુંડ કોઈ દાડો ખોટું ના થવા દેતી હોય ભાઈ હું કહું છું આમાં તો ભુવાજી એ આ પડતું વેન બનો એમાં મારા 8 કણ બનો ભયા ખમા મારી છે માં મારી માં તારા તેજને છે માં એ જેવું જેવું ભારતીય છું ભઈલા એવું એવું ના બતાવો ભુવાજી મને 64 નો ઓળખ છે કોણ લ્યા હું કહું છું આમાં ખમા ભુવાજી તારી માતા ખૂબ હવરી છે લ્યા આમાં તારા પતે તારા દીકરો પતે લે ગોડા હું કહું છું આમાં તો તું બોલું એ કલમ બને ગોડા સોલ ખરામાં વેન બને વધાવો બને ગોડા વધાવો વેણ થાય ને હા વેણ થાય માં એ ભાઈ જયેશ લે મારો ભગવાન રોમ બનાવતો હોય છે અને ખૂબ મજા બનાવતો હોય છે હા એ મારી માં મારી ધન છે મારી તારા તેજને બારોબારનું વેન બન્યું છે જયેશ આમાં બારકરનું વેન બન્યું છે ભઈલા બુઆજી માતાઓ ખૂબ હબળી છે લે ભઈલા આમાં આમાં પણ આ ઘરમાં આવીને હું હાલત આવી છે તો હું જોગણી જ જોવાનું છું લે આમાં હા ભાઈ આમાં આ ઘર રાખ્યું ને ઘરમાં આવીને હું હાલત થી છે તો હું પાલોદરના જારવાની જોગણી જોવાનું છું ભાઈ હા મહેમાન છોકરોનો વખો અત્યારથી નહીં લે તમારા ગયરોની પેઢીથી વખો હેડ્યો આવ્યો છે લે આમાં હા અત્યારથી નહીં ત્રીજી ચોથી પેઢી વખો હેડ્યો આવ્યો છે ભુવાજી હાચું માં હાચું હાચું માં કુંખ સુધારવામાં પહેલા ઘણો વર્ષો વીતી જાય છે લેવું કહું આમાં પણ બરોબર હું પાલોદરના જારવાની જોગની જે બોલાવતી હોય છું ભઈલા આમાં અને કોક તંખલા જેવું દુઃખ હોય છે પછી વડવાનો જબરો કજ્યો હોય છે બરોબર કોક વડવો તમારી માતા કોક પૂજવા લાવે એટલે ચોલ્લ પિયાલે હું કહું છું આમાં હાચું હાચું માં હાચું હાચું અને ચોલ્લ પિયાલે માતા લાવે છે કઈ લાવે તો મેલરી લાવે તો કે હા મેરે હાચું હાચું માં હાચું એ મેરા એવું ગોડી માતા છું લે ભાઈ સવારો જગતમાં તને હું ખબર પડે કોક માતા રમવા આવી સાથ ગયા હું કહું છું પણ બરોબર મહેમાન બોલું એટલું ના બનાવું તો મારું નામ 64 નહીં લે ભાઈ હું કહું છું ખમા મારી હા તૈન ભાઈ છો લે તૈન ભાઈ એક માણા મણિકા તૈન રહેશો તો કરજમાં કોઈ દારો પહેલા તમારે કે ખાતી ખૂટશે નહીં લે તિજોરી કોઈ દારો કાટ નહીં આવે મહેમાન મારી ખમા ખમા બુઆજી આમાં આ ચોલ્લો પિયાલા મેલરી લાયા છો ભાઈ પણ મેલરી આપણું ટોપું ચમ ના હોભરો લે પહેલા હા બરોબર ઘરનું રાજ કરાવી લે માતા હોય હું કહું છું પહેલા આમાં પણ આ ઘરમાં હું વખો છે ને કઈ માતાનું દુઃખ છે તો 64 જોવાનું છું મારા ભગવાન જોવાનું છે ભાઈ આ ઘરમાં તું સારું લુગડું નહીં જોયું મને જોગણી દેખાય છે હું કહું છું આમાં હા ભાઈ આવા મારા ભગવાનના રોમ કે છે ભાઈ છોકરા નોકરીઓ લગાવી છે કોઈ વકીલનું કરતો હોય છે દુનિયાનું કરતો હોય છે એટલે હું કહું છું ભણેલા છે માં તમે હા ને બરોબર મારી જોગણીને સદીને મેલરીને આલવું હોય છે પહેલા એટલે બરોબર તારો છોકરો બરોબર ભણતરમાં અગાડ છે એટલે હું કહું છું અને બરોબર ગોડા 2 મહિનાથી 3 મહિનાથી પહેલા મહિના 2 મહિના જેવું છું 2 મહિના જેવું છું એ મેરા સરકારી નોકરી જોતી છે લ્યા આમાં સરકારી તો મહેનત કરે છે હા ભાઈ આમાં અને બરોબર હું ગોડી માતા ભારતીય છું મારા ભગવાનના રોમ પાડતા છે એટલે હું કહું છું અને તારી મેલરી બોલવા દેતી હશે ભઈલા આમાં તારું 84 ખાતું જોરાવર છે ભુવાજી આમાં હું કહું છું સાચું. પણ આગળના મેલરી મને કહેવા દેતી હશે ભઈલા તો કરજકમાં છોકરાને નોકરી ના આવે તો મારું નામ માતા નહીં ટીના વેન જ પડવું જોઈએ હો ભાઈ છે માં હા એ ને જ કલમ મારા 8 જ બનવા જોઈએ 9 ના થવા જોઈએ ભઈલા હું કહું છું શેમાં છે હા પછી આમાં ભુવાજી આમાં હું દુઃખ આવ્યું છે તો હું માતા જોવાનું છું લે ભાઈ હા અખતભાઈ